નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દેશ કઈ દિશામાં એ અંગે આપણે ચર્ચા કરવાની છે. ત્યારે હાલમાં દેશમાં આર્થિક આકાશમાં કટોકટીના જે વાદળો છવાયા છે. એક તરફ 17 મહિના બાદ છૂટક ફુગાવો આરબીઆઈની નિર્ધારિત સીમા વટાવી 4.38% પર પહોંચી ગયો છે. ત્યારે બીજી તરફ પશ્ચિમ એશિયા સળગી રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા ભારતીય નાવિકે જીવ ગુમાવ્યો. જે અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગી જ્વાળાઓ હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે, કારણ કે ક્રૂડ ઓઇલ મોંઘું થઈ ચૂક્યું છે. ત્યારે બીજી બાજુ આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ અને નબળા ચોમાસાએ ખેતરો સૂકવી નાખ્યા છે. સવાલ એ છે કે જો દેશની 80 કરોડ જનતા મફત રાશન પર જીવી રહી છે, તો બાકીના 70 કરોડ મધ્યમ વર્ગીય લોકો કે જેઓ અસહ્ય મોંઘવારી, કમરતોડ ટેક્સ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધના પ્રહાર વચ્ચે પીસવા મજબૂર બન્યા છે, તેમનું શું થશે? ત્યારે આ આર્થિક ચક્રવાત વચ્ચે ભારત આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે? સૌથી મોટો આ પ્રશ્ન છે. હાલમાં ભારતમાં અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ભારત અનેક પડકારો છે, એ પડકારો ઝીલવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને ભારતમાં એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે બીજી બાજુ જે યુવાનો છે, યુવાનો બેરોજગાર જોવા મળી રહ્યા છે. રોજગાર ન મળતા યુવાનો છે, યુવાનોમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને જે વૈશ્વિક યુદ્ધ છે, એટલે કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે આ યુદ્ધ છે, આ યુદ્ધનો જે તણાવ છે, અને તેને લઈને સીધી જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે, આ ક્રૂડ ઓઇલ પ્રભાવિત થતાં જ ભારતમાં મોંઘવારી વધી છે. એટલે કે ઈંધણના ભાવ વધતા જ તમામ ચીજ વસ્તુઓ છે, તમામ ચીજ વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે. ત્યારે આખરે તેની સીધી અસર જનતા પર જોવા મળી રહી છે. જનતાનું બજેટ ખોરવાયું છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે આ યુદ્ધથી આગળ, અને આ યુદ્ધ છે તેની સીધી અસર છે ભારતના અર્થતંત્ર ઉપર પણ પડી છે. આજે જે છૂટક જે ફુગાવો છે, આ ફુગાવો વધી 4.38% પહોંચી ગયો છે, જે ભારતના અર્થતંત્ર માટે ખાસ કરીને ચિંતા સમાન છે. ત્યારે આ ચિંતાની જે કહી શકાય કે ચિંતા વ્યાજબી છે, કારણ કે જે મોંઘવારી વધી રહી છે, બીજી બાજુ બેરોજગારી છે, આ સાથે સાથે જ ક્લાઇમેટ ચેન્જ પણ જોવા મળી રહ્યું છે. હાલમાં વૈશ્વિક લેવલે સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી છે, અને આ સુપર અલ્નિનોની અસરથી વાતાવરણ પણ પ્રભાવિત થયું છે. ત્યારે ખાસ કરીને આ વખતનું જે ચોમાસું છે, આ વખતના ચોમાસામાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. જે ભેજવાળા જે વાદળો છે, એ વાદળો જે છે તેમાંથી જે વાદળો એ બીજી જગ્યાએ જતા, એટલે કે આગળ વધી જતા ગુજરાત ઉપર ખાસ કરીને એક સંકટ જોવા મળ્યું છે. આજે જુલાઈ મહિનો આવી ગયો, પરંતુ આ બાબતે હજી વિધિવત રીતે ચોમાસું જેવું જોઈએ તેવું જોવા મળ્યું નથી. 17% જેટલી ઘટ જોવા મળી રહી છે. ત્યારે આગળ જો વાત કરવામાં આવે, આબોહવા જે છે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ સમગ્ર જે ઘટનાઓ છે એ અહીંથી અટકી નહીં, અને જેની સીધી અસર છે એ ખેડૂત ઉપર પડી રહી છે. જ્યાં ખેતરોમાં જો ધાન નહીં ઉગે તો દરેક વ્યક્તિ પાસે ધાન કેવી રીતે પહોંચે, તે પણ એક સૌથી મોટો ચિંતિત પ્રશ્ન છે. ત્યારે ખાસ કરીને ભારતમાં 80 કરોડ લોકો છે, 80 કરોડ લોકો સરકારનું જે મુક્ત રાશન જે આપવામાં આવ્યું છે, આ મુક્ત રાશન પર નિર્ભર છે. અને બાકીના 70%નું શું, તે સૌથી મહત્વનો પ્રશ્ન છે, કારણ કે 80% જે લોકો છે એ સરકારી અનાજ ઉપર નિર્ભર છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તેઓ નિર્ભર છે ત્યારે સક્ષમ ક્યારે બનશે? વિકાસ ત્યારે જ ગણાશે કે જ્યારે એ તમામ લોકો પણ સક્ષમ બનશે. ત્યારે એક બાજુ કટોકટી જોવા મળી રહી છે, અને બીજી બાજુ જે અનિશ્ચિત વરસાદ, અને અનિશ્ચિત વરસાદથી દુષ્કાળ પ્રભાવિત થઈ શકે છે, દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળી શકે છે. ત્યારે આ બધી જ ચિંતાઓ છે હાલ તો ભારત દેશ સહિત અનેક જગ્યાએ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને ભારત ઉપર આ અનેક પડકારો જે છે સામે આવ્યા છે. આ તમામ પડકારો છે, આ તમામ પડકારો વચ્ચે હવે ભારતે કઈ રીતે આગળ વધવું, આ તમામ ચેલેન્જો છે, આ ચેલેન્જોને પાર કરવી જરૂરી છે. તો હાલમાં જે ભારત તમામ પરિસ્થિતિ વચ્ચે જે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતમાં અનેક પડકારો છે. આખરે કઈ દિશામાં ભારત જશે, દેશની કઈ દિશા, આ મુદ્દે જ આપણે ચર્ચા કરવી છે.
અને આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે કાપડ વેપારી, જે કપડા વેપારી જે છે લલિત શર્મા, ડીન એન્ડ પ્રોફેસર MBA ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર સંજય ભાયાણી પણ જોડાઈ ગયા છે. આ સાથે ધ કૃષિ વૈજ્ઞાનિક જુનાગઢથી ડોક્ટર GR ગોહિલ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે ખાસ કરીને લલિતભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. જ્યાં હાલની જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે લોકોની જે ખરીદ શક્તિ છે, લોકોની ખરીદ શક્તિ ઘટી છે અને કાપડ બજાર છે એની સ્થિતિ છે તેની શું હાલ છે અત્યારે, ત્યારે ખાસ કરીને વેપારીને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? લલિતભાઈ. હાલમાં ભારત અનેક વૈશ્વિક જે સમસ્યાઓ છે, વૈશ્વિક સમસ્યાઓને જતું રહ્યો છે. જી લલિતભાઈ. વૈશ્વિક અશાંતિ છે, આના લીધે બહુ હાલત કપોડી હતી કાપડ માર્કેટની. ભારતમાં પણ મંદી છે અને લોકોની જે પરચેસિંગ પાવર છે એ પણ ઓછી થઈ છે. અને અત્યારે અમે જોઈએ તો શ્રમિકો પણ નથી અને બહુ એવી બાબતો છે જેના લીધે મંદીનો મારો ટેક્સટાઇલ માર્કેટ ઉપર હતો. હવે થોડું એવું લાગતું હતું કે હવે થોડું તેજી આવશે, બીકરી વધશે, કેમ કે કાલે 15 જુલાઈ છે તો 15 જુલાઈથી આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે આપણે બ્રિટન સાથે જે કર્યું છે આપણા પ્રધાનમંત્રીએ, તે પણ લાગુ પડવાનું છે. આપણે એવું વિચારતા હતા કે આ બધી બાબતો જોઈને એમ લાગતું હતું કે 15 જુલાઈથી આપણે બહુ આ જે પરિસ્થિતિ હતી, વિકટ પરિસ્થિતિ, આનાથી આપણે નીકળી જઈએ. પણ ઓચિંતો વરસાદ આવ્યું અને વિશ્વમાં પણ અશાંતિ વ્યક્ત થઈ છે આ 3-4 દિવસોમાં. આના જોઈને આપણે એવું લાગે છે કે ખબર નથી કે ક્યારે આપણે આ સંકટમાંથી બહાર આવશું. કેમ કે તમે જેમ કીધું કે ચોમાસું બેઠું છે પણ અત્યાર સુધી લાગતું નથી ચોમાસાનું. પણ છેલ્લા અઠવાડિયામાં આપણે સોમવાર મંગળવારે સુરતમાં એટલી ભારે વરસાદ થઈ હતી જેના લીધે કાપડ માર્કેટોમાં પાણી ભરાઈ ગયું. અને આ સાલમાં નથી, ગયા વર્ષે પણ આ પાણી ભરાયું હતું. અને આના લીધે બહુ મોટું નુકસાન જે છે કાપડ વ્યાપારીઓને થયું છે. પહેલા તો એવું હતું કે આપણે તેજી આવવાની છે તો બધાએ પુષ્કળ તૈયારીઓ કરી હતી, બધાની પાસે સ્ટોક હતો. જેમ કે શ્રાવણ મહિનો બેઠવાનો છે, રક્ષાબંધનની સિઝન છે, આ બધી બાબતો જોઈને બધા વ્યાપારીઓએ પોતાની પાસે સ્ટોક કર્યું હતું. અને આ જે ગ્રાઉન્ડ ના વ્યાપારી છે, જે અંડરગ્રાઉન્ડમાં બેસે છે, જે બેસમેન્ટમાં છે, આના બધાના એવું થયું કે આ બધું માલ હતું તે પલળી ગયું અને કામ આવી શકે એવું નથી. તો કરોડો રૂપિયાનું નુકસાન જે છે મંદીનો માર હતું અને મંદીના માર વચ્ચે આ નુકસાન પણ થઈ ગયું. એટલે એમ જોઈએ તો બહુ કમોડી હાલત અત્યારે માર્કેટની છે. અને મને વિશ્વાસ છે કે આપણી સરકાર આના ઉપર કંઈ વિચારશે અને થોડુંક વ્યાપારીઓને રાહત આવશે. અને આગળ તો સિઝન છે તો આ તો ઈશ્વરના હાથમાં થઈ ગઈ. કેવી રીતે પાક થશે, કેવી રીતે સિઝન ચાલશે, કેવી રીતે લગ્ન થશે. કેમ કે આપણી ભારતની અર્થવ્યવસ્થા જે છે આ જી સંજયભાઈ, આપણા જો ચોમાસાનો પાક છે ને આ પર નિર્ભર છે. પાક સારું આવશે તો આપણી સિઝન ચાલશે, નહીં તો ન ચાલે. બિલકુલ. પણ ચોમાસું ક્યાંક ને ક્યાંક તો જે કહી શકાય લલિતભાઈ, પ્રભાવિત તો થયું જ છે ને. જે દર વર્ષે જે ચોમાસું હોય છે તેવું ચોમાસું હજી નથી જોવા મળ્યું. ત્યારે ખાસ કરીને કાપડા બજારની આપણે જો વાત કરીએ તો કપાસ જે છે, કપાસનું વાવેતર જો યોગ્ય નહીં થાય તો સીધી અસર તો પડશે જ. હા, પાકના ઉપર જ માર્કેટ છે સાહેબ. પાક અગર સારું આવશે તો માર્કેટ સારું રહેશે. કેમ કે પરચેસિંગ પાવર લોકોની વધશે. કેમ કે આપણે ત્યાં અત્યાર સુધીમાં જે પરચેસિંગ પાવર છે એ પાક ઉપર જ નિર્ભર છે પહેલા. દૂસરો જે કપાસ છે અને બીજી બધી બાબતો છે તે આપણે કાપડના જે સંબંધિત જે ચીજો છે તે પણ પાક ઉપર જ નિર્ભર છે. એના ચોમાસાનો પાક સારું રહેશે તો આપણી સિઝન પણ સારી રહેશે ને બધું સારું રહેશે. પાક સારું નથી આવતું તો
અમે જયારે પડતા હતા સાહેબ, જયારે ભણતા હતા ત્યારે એવું કારણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને કિસાનના દુશ્મન છે, ખેડૂતોના બંને દુશ્મન છે. અતિવૃષ્ટિ થાય તો પણ સારું નથી થતું અને અનાવૃષ્ટિ તો ખરેખર ખરાબ છે જ. તો બિલકુલ અને કિસાનનો જે ખેતર છે તે મારા એક મિત્ર છે રાજુભાઈ, આજે જ મને કીધું કે કિસાનનું ખેતર ખુલ્લી તિજોરી જેવું છે. બિલકુલ મતલબ આપણે તિજોરી છે ખુલ્લી છે, પાક જયારે આવે ઘરે આવે ત્યારે આપણે એમ માનીએ કે હા હવે થઈ ગયું છે, આ બધું આપણે પરમાત્માએ આપણને ભાગ દીધું છે. જી પાક લલિતભાઈ જી જ્યાં સુધી ઘરે નથી આવે ત્યાં બિલકુલ સુધી કંઈ પણ આપણે કહી શકતા નથી. બિલકુલ સંજયભાઈ આપણા પાસે આવી. સંજયભાઈ, જે રીતે જે જૂનમાં જે છૂટક ફુગાવો છે 4.38% પહોંચી ગયો છે, ત્યારે ખાસ કરીને જે આ ફુગાવો વધતા ભારતના આર્થિક વિકાસ ઉપર કેટલી અસર થાય? સૌ પ્રથમ તો જે ફુગાવાની વાત જે છે, ફુગાવો એટલે કે દરેક ચીજ વસ્તુ અને સેવાના ભાવમાં સતત થતો વધારો. અને જે આપે દર્શાવ્યા મુજબ ફુગાવાનો દર અત્યારે 4.38% છે. અને આ ફુગાવાના દર ઉપર જે પરિબળો અસર કરે છે તેમાંના જે એક એક્સટર્નલ ફેક્ટર કહી શકાય એવી એ વોરની સિચ્યુએશન છે. કારણ કે અત્યારે જે વિશ્વની અંદર જુદા જુદી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે, એમાં ખાસ કરીને ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર પડી રહી છે. અને એનું મુખ્ય કારણ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ. ને ભારતનું જે પેટ્રોલિયમ પ્રોડક્ટનું કન્ઝમ્પશન છે ખૂબ જ વધારે છે, કારણ કે ભારતની 146 કરોડની વસ્તી છે અને એને જુદા જુદા ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ માટે એનો ઉપયોગ થાય છે. તેમજ ઇન્ડસ્ટ્રીની અંદર પણ પેટ્રોલિયમ પ્રોડક્ટનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. હવે જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટનો મોટા ભાગનો આપણી વપરાશ જે છે એમાંની આયાત ઉપર આપણે નિર્ભર છીએ, કારણ કે ભારત પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉત્પાદન બહુ થતું નથી. એટલે જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટના જ્યારે યુદ્ધ થાય છે ત્યારે હોર્મોઝ ખાડીની અંદર એ સપ્લાય ચેઇન અટકી જાય છે. અને એ સપ્લાય ચેઇન અટકી જવાને કારણે પ્રતિ બેરલનો ભાવ છે એ વધી જતો હોય છે. છેલ્લા 2 દિવસ દરમિયાન અમેરિકાએ અગેન હુમલાઓ શરૂ કરતા ગઈકાલે જ પેટ્રોલિયમ પ્રોડક્ટના પ્રતિ બેરલ ભાવ વધી ગયા. અને એ ભાવ વધવાને કારણે ભારતની આયાતો મોંઘી થશે. આયાતો મોંઘી થશે એટલે આપણી જે ફોરેન એક્સચેન્જની ડેફિસિટ છે એ વધતી જશે. અને આયાતો મોંઘી થવાથી સરકાર અત્યારે તો બને એટલો પ્રયત્ન કરી અને એ ભાવને ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અમુક લેવલથી ઉપર જાય ત્યારે જે પેટ્રોલિયમ પ્રોડ્યુસ કરતી કંપનીઓ છે એ ભાવ વધારો સહન કરી શકે નહીં અને એમની આર્થિક સ્થિતિ નબળી થઈ જાય. એટલા માટે ભાવ વધારો કરવો જરૂરી જ બને. અને જ્યારે ભાવ વધારો થાય એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટનો ભાવ વધારો થાય એટલે એની સીધી જ અસર દરેક પ્રોડક્ટ ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ ઉપર થાય. કારણ કે ટ્રાન્સપોર્ટેશન મશીનરીની અંદર જ્યાં ઇલેક્ટ્રિસિટીની જગ્યાએ પેટ્રોલિયમ પ્રોડક્ટ વપરાતી હોય તો એની પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવે અને ઉત્પાદન ખર્ચ ઊંચી આવે એટલે ઓટોમેટિકલી જે તે વસ્તુઓના ભાવ વધે અને જે તે વસ્તુના ભાવ વધે એટલે સતત ભાવ વધતા રહે એટલે ફુગાવાનો દર વધતો જાય. ફુગાવાનો દર વધતો જાય એટલે જે ગ્રાહકો છે એમની ખરીદ શક્તિ ઘટતી જાય. કારણ કે ગ્રાહકો છે એમની આવક સ્થિર હોય પણ એમનો પ્રતિદિન પ્રતિ માસનો ખર્ચ વધે એટલે એની પરચેસિંગ પાવર ઘટી જાય અને એમની આર્થિક સ્થિતિ નબળી થતી જાય. એટલે દેશના અર્થતંત્ર ઉપર જે સતત ભાવ વધે, પેટ્રોલિયમ પ્રોડક્ટનો ભાવ વધે તો એની નેગેટિવ અસર આવે અને એની નેગેટિવ અસરને કારણે આપણો જે જીડીપી દરનું ફોરકાસ્ટિંગ હોય એના ઉપર પણ નેગેટિવ અસર આવે. બિલકુલ બિલકુલ. ગોયલ સાહેબ, આપના પાસે આવીશ કે જે રીતે આપણે અલગ અલગ ફેક્ટર ઉપર જે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને જે વૈશ્વિક આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ જે છે એમાં જે સુપર અલ્નિનો છે તેની ખાસ અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ જે ચોમાસું છે જેવું હોવું જોઈએ તેવું છે નહીં, અનિશ્ચિત ચોમાસું છે. ત્યારે હજુ પણ કેટલી અસર આવનારા સમયમાં જોવા મળશે? એટલે અત્યારે જે ચોમાસું છે ગોયલ સાહેબજી. મંતવ્ય ચેનલમાં બધાનું સ્વાગત છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આજથી 40-50 વર્ષ પહેલા જે આપણા બાપદાદાઓ હતા અને એ સમયે થોડોક વરસાદ પડતો કારણ કે કોસથી અને મશીનથી પાણી ચાલતા
એટલે વોટર ટેબલ ત્યારે ઊંચા હતા. પણ હવે સમય પ્રમાણે બધા ટેકનોલોજી આવી ગઈ. અત્યારે આપણે જાણીએ છીએ 1000 ફૂટ બોર થાય છે, કુવા ઊંડા થઈ ગયા છે, અને આ પાણી જે શોષણ થયું છે એને કારણે વોટર ટેબલ છે એનું પ્રમાણ બહુ નીચું ગયું છે. એવી પરિસ્થિતિમાં વરસાદ કદાચ ઘણો સારો પડે તો પણ જે નબળું હોય આગલું વર્ષ ત્યારે પાણી લેવલ સુધી આવતું નથી, એની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ગયા વર્ષે ચોમાસું સારું હતું, એકંદરે ખેડૂતોને વાંધો નથી આવ્યો. પણ આ વર્ષે આપણે જાણીએ છીએ કે આ વર્ષે અલનીનોની અસરને કારણે આપણા ચોમાસામાં બહુ ડિસ્ટર્બ થયું છે, અને એ ડિસ્ટર્બની અસર ઓલ ઓવર ઇન્ડિયા તો ઠીક છે, ઓલ ઓવર વર્લ્ડમાં થયું છે. એમાં ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એની માઠી અસર થઈ છે. આપણે અત્યારે ખેડૂતો 3 પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો, જે કોઈ એટલો બધો કોઈ મિનિંગ નથી, કારણ કે વધારે પડતો અતિશય ભારત વરસાદ જે 2 દિવસમાં પડી જાય તો પાણીનું જે વહેણ છે એ પાણી દ્વારા ધોવાણ થાય, નુકસાનીઓ ઘણી થાય. પાણી વોટર ટેબલ જે ઊંચું આવવું જોઈએ એટલું બધું ન આવી શકે. ધીમે ધીમે સ્ટેપમાં વરસાદ પડે તો જ એ સારામાં સારું પરિણામ આવી શકે. તો એ રીતે વરસાદ નથી પડ્યો. અમુક જગ્યાએ મીડિયમ વરસાદ પડ્યો છે, જે સાધારણ ધારો કે અમુક જિલ્લાઓમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે, બરોબર. ત્યાં ઠીક છે, પાકનું પરિસ્થિતિ સારી છે, વાવેતર થઈ ગયા છે, અને એમાં બહુ તકલીફ જેવું નથી. પણ અમુક વિસ્તારમાં તો હજી વરસાદ આવ્યો જ નથી, અને ત્યાં વાવેતર પણ ત્યાં નથી. એટલે ખેડૂતો અત્યારે 3 પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હવે એમાં આપણે ખાસ કરીને વાત કરીએ કે જ્યાં અત્યારે વરસાદ થયો જ નથી ને વરસાદ ક્યારે આવે એની શક્યતા નથી. ભલે આગાહીઓ કરે છે, આપણું IMD પણ અત્યારે બધું આગાહીઓ કરે, અને એમાં સાચું કેટલું પડે તો ભગવાન જાણે. એમાં એ પણ એની રીતે સાચા છે, પણ ઘણી બધી પ્રમાણે સાચું પડતું નથી. એનું કારણ છે કે આપણે ખરેખર આપણી જે પ્રકૃતિને છે એને બહુ ડિસ્ટર્બ કરી દીધી છે. આપણે ગ્લોબલાઇઝેશન ઉભું થયું છે, બરોબર. એને કારણે વાતાવરણ ઉભું થયું, એને કારણે આપણે જે બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. ઠીક છે, હવે પ્રયત્નો કરે છે, ધારો કે સદભાવના વૃદ્ધાશ્રમ છે, તો એ સંસ્થાઓ, ધારો કે સ્વાધ્યાય પરિવાર સંસ્થાઓ છે, એવી ઘણી સંસ્થાઓ છે કે એના દ્વારા વૃક્ષોનું વાવેતર કરી અને અત્યારે સારામાં સારી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ આ પરિસ્થિતિ લેવલ આવતા ઘણો સમય લાગશે. પણ ખાસ કરીને આપણે સમજી લેવું જોઈએ, આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે માને નામ એક ઝાડ, બરોબર. એટલે એક ઝાડ આપણે કમસે કમ વર્ષમાં એક ઝાડ વાવીએ તો અત્યારે કરોડો ઝાડ, અને પાછું ઝાડ વાવવાનો કોઈ અર્થ નહીં, ઝાડ વાવીને એનું જતન કરવાની જરૂર છે. જો જતન કરશું તો જ ઝાડ ઉતરશે. તો ખરેખર આ રીતે જે આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે વારંવાર દુષ્કાળ પડતા હોય છે, તો એને ધ્યાને રાખીને જો આવી રીતે થાય તો સારું પરિણામ આવી શકે. હવે ખાસ કરીને એવી વાત કરવાની કે જ્યાં વરસાદ નથી પડ્યો અથવા તો બહુ ઓછો પડ્યો છે, એ અમુક ખેડૂતોએ તો અગાઉ વાવેતર કરી દીધેલા છે, અને વાવેતર કર્યા અને એમાં સાધારણ વરસાદ પડ્યો અને પછી પાછળથી વરસાદ ખેંચાણો, એટલે એમાં અમુક સુકાઈ ગયા છે, બરોબર. તો હવે જો વરસાદ પડવાની શક્યતા બહુ છે તો ખરી, પણ હવે ક્યારે વરસાદ પડે એની કોઈ અંદાજ નથી. અને આ વખતે ચોમાસું અનિયમિત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ક્યારે વરસાદ કેટલો પડશે કોઈ અંદાજ કરી શકાય. ભલે આપણે એમ જાણીએ કે 2-4 દિવસમાં વરસાદ પડશે, પણ એનો કોઈ ચોક્કસ તારણ આવતું નથી. એટલે વરસાદનું પ્રમાણ અનિયમિત રહેશે. એવી પરિસ્થિતિમાં ખાસ કરીને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પાકની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આપણે પાક ફેરબદલી કરવી પડશે. એનું કારણ છે આપણે જે સ્થિતિમાં પાકની વાત કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં અત્યારે આપણે 15 જુલાઈ આવી ગઈ છે, તો જે પાકનું આપણે અગાઉ આયોજન કર્યું છે એમાં ફેરફાર કરવો જ પડશે. એનું કારણ શું છે કે ટૂંકા ગાળાના પાકો, ખાસ કરીને પાછો વરસાદ ન થાય, અને જો વરસાદ વહેલા ચોમાસું આ વખતે 15 ઓક્ટોબરની આજુબાજુ વિદાય લઈ લેવાની શક્યતા છે, બધા આમાં આગાહીકારોને એવું અનુમાન છે. તો આ જો પરિસ્થિતિ ઊભી થશે તો આપણે જે ટૂંકા ગાળાના પાકો છે એ વાવવાની જરૂર છે. અથવા તો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે, અમુક વિસ્તારમાં જ્યાં પશુપાલન કરતા હોય ખેડૂતો, ત્યાં એ લોકોએ તો ખાસ કરીને ઘાસચારાના પાકો વાવવા જોઈએ. મકાઈ છે, જુવાર છે, બાજરી છે, કદાચ અધવચ્ચેથી કદાચ સુકાઈ જાય તો એનું સુકવણી કરીને પણ આપણે એનો ઘાસચારાનો ઉપયોગ કરીને આપણે સારી એવી કિંમત મેળવી શકીએ. બીજી વસ્તુ એ છે આપણે જે પાક કદાચ તમારે ગણતરી હોય કે અમે જે પાક વાવવાના છે પાક વાવો, અથવા તો કોઈ ધારો કે રિલે પાક વાવો. મિશ્ર પાક એ છે કે તમે એક જ પાકમાં બીજા પાક વાવી શકો.
કે તલ છે કેવા ધારો કે બાજરી છે એવું તમે અંદર પાક વાવી શકો. તો મિશ્ર પાક અથવા આંતર પાક અથવા તો આપણે જી એ ગોયલભાઈ. રીતે કરી અને આપણો એક ગોયલભાઈ ફરી આપના પાસે આવીશ. આપણે બીજા પણ ગેસ્ટ છે ને બીજા પણ પ્રશ્નો આપણે હા. લઈએ. તો ખાસ કરીને લલિતભાઈ આપના પાસે આવીશ. લલિતભાઈ, જે રીતે જે વૈશ્વિક યુદ્ધની જે અસર જે થઈ છે તેનાથી ખાસ કરીને જે ઈંધણના ભાવ વધ્યા છે અને તેની સીધી અસર જે પરિવહન ઉપર પડી છે, ત્યારે ખાસ કરીને જે સંજયભાઈએ કીધું કે જે ફુગાવો વધે એટલે ખરીદ શક્તિ ખાસ તો ઘટતી હોય છે. ત્યારે તમે ખુદ એક વેપારી છો, ત્યારે ખરીદ શક્તિ જે ઘટી એનાથી કેટલી અસર પડી છે? ખરેખર સંજયભાઈએ સારું બરાબર કીધું કે ખરીદ શક્તિ જે છે ઓછી થઈ છે. કેમ કે આપણે તેલના જે પ્રશ્નો છે આના આપણે બધા આયાત કરીએ છીએ અને આ ખાડી દેશો ઉપર વધારે આપણે નિર્ભર છીએ. અને આ ક્રૂડ ઓઇલ જે છે આનાથી જ આપણે પેટ્રોલ, ડીઝલ ને બધી વસ્તુઓને સાથે જ કાપડના પણ જે પીઓવાય છે ને યાન જે છે એ પણ ક્રૂડ ઓઇલથી જ આ એક બાય પ્રોડક્ટ છે આનો. તો આ જે વૈશ્વિક અશાંતિ જે છે સાહેબ, શાંતિનો કોઈ મોલ ન હતો. શાંતિ જે છે એ જ સુખની પરિભાષા છે અને શાંતિ જ્યાં હશે ત્યાં જ વ્યાપાર થશે એવું કહેવાય છે. અને ભારત સિવાય આજે તમે જોવું કે જેટલા દેશો છે એ અને બીજી તરફ આપણો હિન્દુસ્તાન જે છે, આમાં તફાવત શું છે કે આપણે હંમેશા શાંતિ ઈચ્છીએ છીએ. આપણા ત્યાં સર્વે ભવંતુ સુખીનો સિદ્ધાંત છે અને બીજા દેશો જે છે આ ફોલો નથી કરતા. અને આના પાપે આપણે ત્યાં ફુગાવો પણ થયો છે અને પર્ચેસિંગ પાવર જે છે ફુગાવાના લીધે ઓછી થઈ છે. જી. અને આ શાંતિ જ્યારે જળવાય ત્યારે આપણી પર્ચેસિંગ પાવર વધશે. કેમ વધશે? કેમ કે આપણી જે વિક્રી છે બહાર દેશોમાં નિર્યાત છે આના ઉપર તેજી આવશે અને આપણા જે અહીંયા પેટ્રોલ છે, ક્રૂડ ઓઇલ છે, આમાં થોડુંક ઓછું થશે. એટલે આ વૈશ્વિક અશાંતિના લીધે, ફુગાવાના લીધે આપણી પર્ચેસિંગ પાવર ઓછી થઈ છે. આમાં કઈ દોરાય નથી સાહેબ. બિલકુલ બરાબર વાત. જી જી. સંજયભાઈ આપના પાસે આવીશ કે જે રીતે જે દેશનો 80 કરોડ જે જનતા છે એ મફત રાશન ઉપર નિર્ભર છે અને બીજી બાજુ જે જોઈએ તો જે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે અને જેના લઈને જે અનાજનો સ્ટોક છે એના ઉપર સીધી અસર થઈ રહી છે. ત્યારે હવે આવનારા સમયમાં કેટલાક કપરા ચડાણ હશે કે જે 80 કરોડ જનતાને આ મુક્ત અનાજ આપવામાં આવે છે? જ્યારે વર્તમાન સ્થિતિની અંદર ભારતની અંદર ચોમાસું એ આપણી આર્થિક સ્થિતિને મજબૂત કરવું અથવા કઈ દિશામાં લઈ જવું એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ભારતની ઘણી બધી વસ્તી એ કૃષિ ઉપર આધારિત છે અને જે અલ નીનોની ઇફેક્ટ થવાને કારણે ચોમાસાની જે ઋતુ છે એ અનિયમિત થઈ છે. અત્યારે જે આપણે જોઈએ તો 14 જુલાઈ થઈ ગઈ છે, તો ગુજરાતના બધા જ જિલ્લાની અંદર સામાન્ય વરસાદ થયેલો નથી. અમુક જિલ્લાની અંદર વધારે થયો છે, અમુક જિલ્લાની અંદર એવરેજ છે અને અમુકની અંદર વરસાદની અછત સર્જાય છે અને જેના કારણે પાકનું પણ ઉત્પાદન ઉપર અસર આવશે. અને જ્યારે 80 કરોડ જેટલી જનતાને સરકારશ્રી દ્વારા રાશનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય તો એની અંદર જો ચાલુ વર્ષની અંદર ઉત્પાદનની અંદર ફેરફાર આવે તો એની અસર એના ઉપર આવી શકે અને એના માટે સરકારે એ વ્યવસ્થા માટે બીજા દેશો ઉપર નિર્ભર થવું પડે અને આયાત કરવી પડે. એટલે એક તો આપણા વિદેશી હુંડિયામણને પણ અસર થાય અને બીજી જે અત્યારની સ્થિતિની અંદર ભારતના રૂપિયાનું મૂલ્ય ડોલર સામે સતત ઘટતું રહ્યું છે, જે 94 રૂપિયાથી 96 રૂપિયાની આજુબાજુ પ્લસ માઇનસ થતું રહેતું હોય છે. એટલે એના કારણે જે આપણી આયાતો છે એ ખૂબ જ મોંઘી થાય, ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે બીજી ઇન્ડસ્ટ્રીઓ વિદેશથી મટીરિયલ ઇમ્પોર્ટ કરી અને એના ઉપર પ્રોસેસ કરી અને વસ્તુનું પ્રોડક્શન કરતી હોય એની ઇમ્પોર્ટ મોંઘી થાય અને એક્સપોર્ટ કરતી ઇન્ડસ્ટ્રીને સામાન્ય રીતે બેનિફિટ થાય. પણ જ્યારે ગેસની ભાવ વધે અને એ વધવાને કારણે સપોઝ કે આપણે સિરામિક ઇન્ડસ્ટ્રી મોરબીનું એક્ઝામ્પલ લઈએ તો એ ઇન્ડસ્ટ્રી પૂરેપૂરી ગેસ ઉપર આધારિત છે. છેલ્લા દિવસોની અંદર એ ઇન્ડસ્ટ્રીએ શટડાઉન કરેલું હતું કારણ કે ગેસની સપ્લાય પણ પૂરી નહોતી થતી અને ભાવ પણ વધતા હતા. એટલે એનું પ્રોડક્શન કોસ્ટ ઊંચું થાય અને એ એક્સપોર્ટની અંદર વિદેશમાં સર્વાઈવ ન થઈ શકે એટલે
આની ઇનડાયરેક્ટ અસર આપણા એક્સપોર્ટ ઉપર થાય અને જે આપણા અર્થતંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત ગણી જી શકાય. જી સંજયભાઈ, મારે એ પણ પૂછવું છે, આપ મેનેજમેન્ટના પ્રોફેસર પણ છો, ત્યારે ખાસ કરીને જે બેરોજગારી એક બાજુ છે અને જે નોકરી છે એમાં પણ જે પગાર નથી વધી રહ્યો, ત્યારે બીજી બાજુ જે મોંઘવારી સતત વધી રહી છે, તો આ બધી રીતે જોતા પરિવારે કઈ રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ? ટૂંકમાં કહેશું, સમયનો પણ અભાવ છે. એટલે હાલના સંજોગો જે છે એ ભારતના કંટ્રોલેબલ ફેક્ટર્સ નથી. જી આ વૈશ્વિક સમસ્યાની અસર ભારત ઉપર થઈ રહી છે જી અને એના સંદર્ભમાં જો કહી શકાય તો આપણા 146 કરોડના વસ્તી ધરાવતા દેશની અંદર જે પ્રવર્તમાન યુદ્ધની અસર એ ઓછામાં ઓછી થઈ છે એવું કહી શકાય અન્ય દેશોની સરખામણીએ. બિલકુલ. તમે એક્ઝામ્પલ લ્યો તો અમેરિકાની અંદર પેટ્રોલના ભાવ અત્યારે ગુજરાતમાં આપને પેટ્રોલ મળે છે એના કરતા પણ વધારે ભાવ છે. જી એટલે ભારત સરકાર અત્યારે ખૂબ જ સારા પ્રયત્નો કરી અન્ય દેશો પાસેથી પેટ્રોલિયમ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરી અને આપણું અને બીજું અત્યારનું નવું ઇથેનોલ E20 જેવી પ્રોડક્ટ ડેવલપ કરી છે જેથી પેટ્રોલનો આપણો ઇમ્પોર્ટ ઘટે બિલકુલ. અને આપણા અર્થતંત્રને ઓછામાં ઓછી અસર થાય એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. બિલકુલ. જી, છેલ્લો પ્રશ્ન ગોયલ સાહેબ આપને કરવા માંગુ છું કે જે રીતે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે હાલ જે ખેડૂતોની હાલત છે એ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે, ત્યારે આ સ્થિતિ છે એ કેવી રીતે સુધારી શકાય, ટૂંકમાં કહીશું. મેં તમને કીધું કે એ રીતે જો અત્યારે વરસાદ ઓછો જે છે અથવા તો નથી વરસાદ, બિલકુલ. એમાં ખેડૂતોએ ખાસ કરીને ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ, હમ. ઘાસચારાના પાકો વાવે જેથી આપણે આર્થિક પરિસ્થિતિ થોડીક સુધરે. બીજું, જ્યાં વરસાદ મીડિયમ પડ્યો છે, સાધારણ પડ્યો છે, અને બિલકુલ. જ્યાં પાણીની પરિસ્થિતિ સારી હોય જી અથવા તો કુવામાંથી પાણી આપી શકાય એમ હોય તો એને પાણી આપીને પણ જે પાકને જીવિત રાખવાની જરૂર છે. બિલકુલ. બરોબર. બીજી વસ્તુ એ છે કે જ્યાં વરસાદ હવે પડશે અથવા તો ભવિષ્યમાં પણ આપણે ખાસ કરીને જે કુવા રિચાર્જ છે, બોર રિચાર્જ છે, અથવા તો ખેત તલાવડીઓ બનાવવી જોઈએ જેથી આપણે સંગ્રહ કરેલું પાણીનો ઉપયોગ આપણે ખેતીમાં બિલકુલ. કરીને આપણે પાકને બચાવી શકીએ. જી જી તો ગોયલ સાહેબ, આપણે જી ખેડૂત ભાઈએ સજાગ થવાની જરૂર છે સજાગ કે થવાની હવે જરૂર છે. પાણી જી ક્યારે વરસાદ આવી રીતે આવ્યા જી કરશે જી તો આપણે સારામાં સારા પાણીનો જે ઉપયોગ છે જી. એ સારામાં સારો કરીએ અને આપણે પાકને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીએ. બિલકુલ બિલકુલ. બીજી વસ્તુ સમયનો એ છે કે જે સમયનો અભાવ છે ગોયલ સાહેબ, હા, સમયનો અભાવ છે. જી જી, સમયનો અભાવ છે. જી ગોયલ સાહેબ, લલિતભાઈ અને સંજયભાઈ, આપ ત્રણેય આવ્યા, આપનો આભાર. તો દર્શક મિત્રો, આંકડા અને વૈશ્વિક અહેવાલો એ વાતની ગવાહી પૂરી છે કે ભારત અત્યારે પીંચાઈ રહ્યું છે, કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આબોહવાની અનિશ્ચિતતા અને ફુગાવાનો ભસ્માસુર અને જે સીમાપાર યુદ્ધના નગારા સામાન્ય નાગરિકોના અસ્તિત્વને જોખમાવી રહ્યા છે. 80 કરોડને મફત અનાજ આપીને દેશ લાંબો સમય ન ટકી શકે જો બાકીનો મધ્યમ વર્ગ મોંઘવારીની આગમાં હોમાતો રહે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આર્થિક સુરક્ષા માત્ર કાગળ પર રહી જશે. દેશને પણ જાગૃત થવાની જરૂર છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.